તો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે અમે છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી કુંડળ ધામમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. આ એક ફરવાલાયક મસ્ત જગ્યા છે. જગ્યાને જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, સૌથી પહેલા આપણે ગાડી પાર્કિંગમાં મેકીને વિડીયોમાં આગળ વધીશું. તો મિત્રો, ગાડી પાર્કિંગમાં મેકીને જ આપણે વિડીયોમાં આગળ વધીએ તો પ્રાકૃતિક દર્શન તમે કરી શકો છો. અહીંયા અવનવી પ્રાકૃતિક વસ્તુ તમે જોઈ શકો છો, જેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીના અવતારમાં જે કર્યા હતા એ લીલાના દર્શનનું વિજ્ઞાપન જોઈ શકો છો. જેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીના અવતારમાં હતા એ લીલાના દર્શન તમે નિહાળી શકો છો. અહીંયા એક જગ્યા છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ પગલા છે. તો તમે તે ચરણ પગલાના દર્શન કરી શકો છો. મિત્રો, ચરણ પગલાના દર્શન કરીને આપણે આગળ વધીશું. જ્યાં ભગવાન મહાદેવ હર હર મહાદેવના દર્શન કરવા જઈશું શ્રી ભક્તેશ્વર મહાદેવની મૂર્તિ પાસે. મિત્રો, મૂર્તિના દર્શન તમે કરી શકો છો શ્રી ભક્તેશ્વર મહાદેવના. અહીંયા લોકો ઘણા બધા સેલ્ફી ફોટો પાડતા હોય છે અને મોર તમે જોઈ શકો છો. તો આ મંદિરે તમે ફરવા આવો તો તમે મોર જોઈ શકશો. તો મિત્રો, ભક્તેશ્વર મહાદેવની સામે મૂર્તિ તમે જોઈ શકો છો, જે છે શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠ વર્ણીની. તો તે મૂર્તિના પણ દર્શન તમે કરી શકો છો. તો મિત્રો, આ પ્રાકૃતિક નજારો તમે જોઈ શકો છો. અહીંયા ગુલાબી કમળ પણ તમે જોઈ શકો છો. એટલી હરિયાળી છે આ મંદિરમાં. તો મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો, આટલી તાક ઝાક ગરમી અથવા ઉનાળાના મોસમમાં પણ આ મંદિરની હરિયાળી ખતમ નથી થતી.
તો મિત્રો અહીંયા હરિયાળી તમને બધી જગ્યાએ જોવા મળશે. મંદિરમાં જતા પહેલા જ તમને હાથીનું સ્ટેચ્યુ જોવા મળશે. જેમ કે અહીંયા બધા ફોટા પણ પાડતા હોય છે, તો તમે પણ અહીંયા ફોટો અથવા સેલ્ફી પાડી શકો છો. બહુ મોટા હાથીની સ્ટેચ્યુ હોય છે અહીંયા. તો મિત્રો જેમ કે તમે જોઈ શકો છો આ સામેનું મંદિર, તો આ શ્રી કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. તો ચાલો મિત્રો કુંડલેશ્વર મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો આ વ્લોગ અમે હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ વ્લોગનો પાર્ટ 2 પણ આવશે.